ખેડૂત મિત્રો, આ ગૌશાળા આપણે બનાવેલી છે નરેન્દ્રભાઈ, ખૂબ સરસ ગૌશાળાની વ્યવસ્થા કરેલી છે. તો કેવી રીતે ગૌમૂત્ર એકઠું કરે છે અને તે ગાયને સરળતાથી પાણી અને એની ગમાણ કરી ગામડામાં પેલા દેશી કરતા એવી રીતે સરસ મજાની અહીંયા ગૌશાળાનું નિર્માણ કરેલું છે. તેમની વિશે આપણને નરેન્દ્રભાઈ જણાવશે. ખેડૂત મિત્રો, આ મારી ગૌ સંવર્ધન ગૌ કૃપાથી 4 ગાયો સારી રીતે રહી શકે એના માટેની આ વ્યવસ્થા છે. અહીંયા ગાયને લીલો ચારો સૂકો ચારો નાખો. લીલો ચારો સૂકો ચારો હંમેશા ચાફ કટરથી ચાફિંગ કરીને જ નાખવાનો. ઓકે. શું કામ કે સૂકો ચારો તમે આખા નાખો તો રાડું છે એ પડ્યું રહે. એટલે અત્યારે જુવારની કડબની ખૂબ કિંમત છે, તો 30% બગાડ ઉકળામાં જાય. એટલે આપણે પહેલા તો રાડું અને લીલા ચારાનો બચત થાય. બીજું, જાનવર છે ને આપણને તરસ લાગી છે, આપણને કેમ ખબર પડે? ઘડે ઘડે ધ્યાન રાખવું પડે. તો આ બાઉલ છે, આ ખાય છે, એની અંદરથી એ પાણી લે. તમે જો કેટલું ચોખ્ખું છે. ગૌશાળા દરરોજ સવારમાં ગૌશાળા નીટ એન્ડ ક્લીન સાફ હોય છે. આપણે કેમ નાઈ ધોઈને ચોખ્ખા થઈ જાય એમ આપણા જાનવરો માટે પણ આ વ્યવસ્થા હોવી જોઈએ અને રોગ પણ ન આવે. બરાબર.